મને એક દિવસ મારી દીકરીએ પૂછ્યું કે પપ્પા તમને યુવાનીમાં પ્રેમ થયો તો? મેં કીધું હા. તો કે કયા ધોરણમાં? મેં કીધું 9મા ધોરણમાં. પછી મને કહે કે તમને શું લાગે પ્રેમ હતો? મેં કીધું નહીં, આકર્ષણ હતું. બાળક એક તમને પૂછી શકે કે ભાઈ આવું તમારી સાથે થયું હતું, જે મને અત્યારે મહેસૂસ કંઈક થાય છે એવું. એ તમારી સાથે વાત કરી શકવો જોઈએ. સમજી લો કે એને ક્લાસરૂમની અંદર કોઈ બાળક સાથે આકર્ષણ થયું, કોઈ વ્યક્તિ સાથે આકર્ષણ થયું, તો પહેલા જઈને કોને કહેવો જોઈએ? અચ્છા, આકર્ષણ ન થવું જોઈએ? થાય જ, એ પ્રકૃતિ સહજ છે. એ આકર્ષણને હેન્ડલ કેમ કરવું? એ આકર્ષણ છે શેનું? એ આકર્ષણનું પરિણામ શું? એનું વિશ્લેષણ ઘરે થવું જોઈએ. એ ઘરે આવીને પહેલા તમને કહેવી જોઈએ. એટલે આ ઘટના મારી સાથે પહેલા ઘટિત થઈ, એટલે મેં એને કીધું આમ થયું તું, તેમ થયું તું, બધી આખી મારી મેં હિસ્ટ્રી કીધી, પ્રામાણિકતાપૂર્વક કીધી. એટલે પછી એક દિવસ હું કોલેજમાં લેક્ચર લઈને ઘરે આવ્યો 3 વાગે, એટલે જમતો હતો. એટલે મને જમવાનું આપીને એ મરુક હસતી હતી અને કોલેજના 3rd યરમાં હતી. એટલે પછી મેં કીધું કેમ હસે છે એમ? તો કે એક વાત શેર કરવી છે. મેં કીધું બોલ ને. તો કે 2-4 દિવસ પહેલા એક મેસેજ મારા ગ્રુપમાં જ એક છોકરો છે, એને મને મેસેજ લખ્યો કે આઈ લવ યુ. એટલે મેં કીધું સરસ, તે શું કીધું પછી? એટલે કે મેં રિપ્લાય એવો આપ્યો કે પ્રેમ કોને કહેવાય? પછી મેં કીધું કઈ રિપ્લાય આવ્યો? તો કે હું આવે. કેમ કે દર્શનમાં અમે પ્રેમની પરિભાષાને સમજ્યા. હજી આ ધરતી ઉપર પ્રેમનું પ્રગટન જ નથી થયું. એક પણ માણસમાં પ્રેમ નામનો ભાવ પ્રગટ નથી થયો, તો થાય ક્યાંથી પ્રેમ? એટલે પછી કે આજ મેં એને પાછો રિપ્લાય આપ્યો, આને શરીરનું આકર્ષણ કહેવાય. આ બાબતથી તું હેરાન થઈશ, તું રહેવા દે, આપણે જે મિત્રો છે એ બરાબર છે. આ ક્યાંથી આવ્યું? મેં એને ટ્રીટ કરી હોત તો જોજે હો, કોઈ છોકરા સામું જોતી નહીં, ટેલિગ્રામ પડતી નહીં. અચ્છા, એ વાક્યો કામ કરે છે ખરા? નથી કરતા. તોય હું વાપરું તો હું સમજદાર કે ના સમજ? ના સમજ. તો ના સમજ હું છું. अधिक जानकारी के लिए फॉलो करें